કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કેરીના પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આગાહી કરવામાં આવી છે। વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। વરસાદ પડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જાય છે, જેથી ખેડૂતોને પાકને બચાવવા પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલ અપીલ કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહી છે। મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે। માવઠાની આગાહીને પગલે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આજે મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે, તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે। માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું, તો 7 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો। 15 એપ્રિલથી રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી। અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી, તો ગાંધીનગરમાં તાપમાનનો 38 ડિગ્રીને પાર પારો પહોંચ્યો છે। ત્યારે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી કેરીના પાકને નુકસાન થવાની સંભાવના પણ સેવાઈ રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં હળવાશથી ભારે ઝાપટા પડવાની આગાહી છે। વરસાદ પડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થશે। વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જાય છે। ખેડૂતોના પાકને બચાવવા પ્રયાસ કરવા ખેડૂત આગેવાન કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે। દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, નવસારી, સુરત થઈને 80,000 થી 85,000 હેક્ટરમાં કેરીના બગીચાઓ છે। ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે, સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય। અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાના કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30 થી 35% પાક કેરીનો છે। અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે। અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે। એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે।